આ દુનિયાના કોઈ પણ હિસ્સામાં બનતી કોઈ પણ ઘટના એ એટલા માટે આપણા બધા પર અસર કરે છે સીધી કે આડકતરી રીતે કે આપણે હવે એવી દુનિયાનો હિસ્સો બની ચૂક્યા છીએ જ્યાં સરહદો હોવા છતાં પણ બધું જ સરહદોને પાર પહોંચ્યું છે. ત્યારે આપણી આસપાસ બનતી નાનામાં નાની ઘટનાથી લઈને મોટામાં મોટા સમાચાર વિશે અમે ઘણીવાર વિસ્તારથી વાત કરતા હોઈએ છીએ. આજે ફરી એકવાર પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી અને સ્ક્રીન પર આપ જેમને જોઈ રહ્યા છો ખૂબ જાણીતા બિઝનેસ જર્નલિસ્ટ હિમાંશુ ભાયણી આપણી સાથે છે. હિમાંશુભાઈનું ખૂબ સ્વાગત છે. અને હિમાંશુભાઈનું હું બીજું ઇન્ટ્રોડક્શન એ આપું કે લેબનન ઇઝરાયલ વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો હતો એ વખતે બ્લાસ્ટ પછી બાય ક્યુરિયોસિટી એક ચર્ચા કરવામાં આવી હતી જમાવટ પર અને જેમાં મેં એમને પૂછ્યું હતું કે આની ભારત પર શું અસર થશે અને ત્યારે બહુ જ બધી જે વાતો કરી એમાં ઘણી બધી આગાહીઓ એવી હતી કે સોનાના ભાવ વધશે, માર્કેટ પર શું અસર થશે, ક્રૂડ પર શું અસર થશે, કોમોડિટી તરફ કેવી રીતે મોટા પ્લેયર્સ આગળ વધશે અને હવે કોઈ જ આગાહીકાર ન હોવા છતાં એ બધી આગાહીઓ સાચી પડી હતી. એટલે માત્ર વેધર એનાલિસિસ નહીં પણ બિઝનેસ એનાલિસિસ પણ કર્યું હતું એ વખતે. અને છતાંય હિમાંશુભાઈ આવી કોઈ પણ વાત કોઈ પત્રકાર પણ જ્યારે ખૂબ લાંબા રિસર્ચ પછી કરે છે ત્યારે એ એવું કહે છે કે શરતોને આધીન ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અપ્લાય. આ કોઈ અમારી આગાહી નથી, તમારે એમાં ભરોસો એવી રીતે નથી કરવાનો કે ભાઈ આવું જ થવાનું છે, લખીને કોઈ નથી આપતું. આટલી જાગૃતિ સાથે કરવામાં આવતી વાતોની વચ્ચે લેબનન ઇઝરાયલના સંઘર્ષની વાતોની વચ્ચે જ્યારે હિમાંશુ ભાયણી એવા સમાચાર સાંભળે ખૂબ વર્ષોના બિઝનેસ રિપોર્ટિંગ પછી કે સાબરકાંઠા અરવલ્લીમાં એક બીઝેડ નામનો વ્યક્તિ છે એ બિટકોઇનના નામ પર લોકોના 6,000 કરોડ રૂપિયાનું કરી ગયો, તો શું વિચાર આવે છે તમારા મનમાં પહેલો? એટલે પહેલા તો અભિનંદન આપને જમાવટની ટીમને કે તમે લોકોએ આ આખી મેટર તમે ઉજાગર કરી, બહાર લઈ આવ્યા. ઘણા બધા હિન્દી પ્લેટફોર્મ્સ ઉપર જ્યાં હું ચર્ચાઓ કરું છું ત્યાં મેં જમાવટનો તમારો ઉલ્લેખ પણ કરેલો છે કે બીઝેડ ગ્રુપ નામનું આવી રીતના 6,000 કરોડ. એટલે જે આ બધી અત્યારે શું થઈ ગયું છે કે એક આખું સેન્ટિમેન્ટ જે એન્ટી ગુજરાતી ઊભું થઈ રહ્યું છે બધી જગ્યાએ. એટલે એમાં હું પ્રયત્ન કરું છું જ્યાં પણ હું વાત કરું છું કે ભાઈ ગુજરાતી માત્ર આ નથી, આ બધું થાય છે, વી એગ્રી, પણ એવા બહુ સિલેક્ટેડ કેસીસ છે. એટલે ગુજરાતની અને જે અત્યારે જે પરિસ્થિતિઓ થઈ રહી છે એમાં ઘણી વખત હિન્દુ મુસ્લિમોની ચર્ચા ઉપર પણ વયું જાય છે. તો ગુજરાત એ શું છે? તો હું એમ કહું છું કે તમે અમદાવાદ આવો, અમદાવાદમાં IIM જુઓ, અમદાવાદમાં અમદાવાદ યુનિવર્સિટી જુઓ, અમદાવાદમાં જે અભ્યાસના જે સંસ્થાનો ઊભા કરવામાં આવ્યા છે પ્રયત્નપૂર્વક, અને લાલભાઈ ફેમિલી, સંજય લાલભાઈ ફેમિલી જે બહુ સાયલેન્ટલી કામ કરે છે, કોઈને ખબર નથી. અને એ સમયમાં જ્યારે મેનપાવરની જરૂર હતી અને જે આખું એક માન્ચેસ્ટર બનાવ્યું ભારતનું, મિલનું આખું જે પ્રકારનું કોમર્સ, અને આજે મોટામાં મોટી જૂનામાં જૂની 100-150 વર્ષ ચંદ્રવિલાસ લો. એટલે મારામાં ખાવાની વાત પહેલા આવશે બિકોઝ આઈ એમ અ ફૂડી. એટલે જ્યારે હું અમદાવાદ પહેલી વાર આવ્યો હતો જર્નલિઝમમાં ત્યારે મેં ચંદ્રવિલાસ લોજ અને રાયપુર ભજીયા હાઉસ આ બધું મારી રીતે ફરીને જોતો કે ભાઈ કેવું છે શું છે. સો આખું એક કોમર્સનું હબ એક્ચ્યુઅલી અહીંયા અટીરા છે, IIM છે, NID છે, શું નથી, અને આ બધું અને પ્લસ વિક્રમ સારાભાઈ ફેમિલીનું જે યોગદાન છે IIM માટે કે ISRO માટે. તમે જેમના ડાયરેક્ટરનો ઇન્ટરવ્યુ કરેલો હતો કે 1/10 કોસ્ટ ઉપર તમે આજે ચલાવી રહ્યા અહીંથી આખું ચલાવો છો. એટલે ધેટ ઇઝ ધ એન્ટરપ્રિન્યોરશિપ. એલન મસ્ક આજે શું કરે છે? જે રતન ટાટાએ કીધું છે કે ઇન્ટરવ્યુ કે એલન મસ્ક છે એ જે નાસા જે કરે છે એની 1/10 કોસ્ટમાં કરે. ધેટ ઇઝ એક્ઝેક્ટલી વોટ ISRO is doing. So that is the entrepreneurship in the area of space, in the air of Gujarat. અને that is Gujarat. હવા મેં ધંધા હે. બીજું હવા મેં ધંધા એનું એક બહુ ક્લાસિક એક્ઝામ્પલ તમને આપું. હિન્દુ મુસ્લિમનો અત્યારે બહુ ચાલ્યું, હું ચર્ચાઓ કરું છું કે પાકિસ્તાનમાં મોટામાં મોટું જો કોઈ એમ્બ્યુલન્સ સર્વિસ ચલાવતું ગ્રુપ હોય તો એ મૂળ ગુજરાતી અબ્દુલ સત્તાર એધી જે બાંટવાના છે, જુનાગઢના છે. એમ્બ્યુલન્સ સર્વિસનું આવડું મોટું નેટવર્ક ચલાવવું, રાઈટ. પછી એવી રીતના જો તમને ખબર હોય તો 90s દશકમાં 90ના દશકમાં ARY ગોલ્ડની બહુ જાહેરાતો નવી જે ટેલિવિઝન ચેનલો આવી હતી ને બધી ATN ને બધી, એમાં બહુ આવતી ARY ગોલ્ડ પેન્ડન્ટની. રાતના એક સ્લોટ એવો હતો કે એમાં ટેલિશોપિંગની એડ્સ આવે. ટેલિશોપિંગમાં ARY નામની બ્રાન્ડ આવતી. હવે ARY નું એકચ્યુઅલી ફૂલ ફોર્મ છે અબ્દુલ રહેમાન યાકુબ. હવે અબ્દુલ રહેમાન યાકુબ છે ઈ છે ટંકારાના. અને જે ARY ડિજિટલ અત્યારે તમે જુઓ છો કે જે આ બધા પાકિસ્તાની ડ્રામાસ બધા જુઓ છો ઈ ટંકારાના છે, દયાનંદ સરસ્વતીજીના ગામના છે. અને અબ્દુલ રહેમાન યાકુબને ત્યાં મોટાભાગના જે ગુજરાતના સોનીઓ એમની સાથે જે ધંધો કરતા કે કરે છે
દુબઈમાં એમના ઘરે ગુજરાતીઓ માટે સ્પેશિયલ વેજીટેરિયન કિચન છે અને એમાં તમને થેપલા, સૂકી ભાજી, દહીં આ પીરસવામાં આવે છે. આનાથી મોટું હિન્દુ મુસ્લિમની એકતાનું મને લાગે છે કોઈ ઓલું. એટલે સંબંધો વ્યાપારિક છે. ખંભાતમાં સૌથી પહેલી જે ઇબાદતગાહ બનાવવામાં આવી હતી, કારણ કે જે મેરીટાઈમનો આપણી જે ટ્રેડિશન છે અને જે ખલાસીઓ જે આવતા મુસ્લિમ ખલાસીઓ એમને જે રહેવા માટે ત્યારે એ જમાનામાં જે હોટેલ્સ કેવું કાંઈ નહોતું, એટલે સરાય કયો કે જે ઇબાદતગાહ કયો કે જે કાંઈ નહીં, જે લેંગ્વેજમાં કહેવામાં આવે છે, કારણ કે આજકાલ આ લેંગ્વેજ બોલો તો લોકો તમારી ઉપર ભડકે છે. બટ ધીઝ આર ધ વર્ડ્સ વિચ આર ધ પાર્ટ ઓફ ધ હિસ્ટ્રી. એટલે ઈ એક જૈન શ્રેષ્ઠીએ બનાવડાવી હતી, એક જૈન શેઠિયાએ બનાવડાવી હતી. ઇવન આ વકફની આટલી બધી ચર્ચા છે, હું રિઝવાન કાદરીનો ઇન્ટરવ્યુ કરી રહી હતી, એમાં મને બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ કહ્યું એ વખતે, અને મને પણ આપણે એ સમયમાં છીએ કે જાણીને મને શોક લાગ્યો કે એ વખતે વકફમાં અથવા બાકીની બધી મુસ્લિમ સ્કૂલ શરૂ કરવામાં કે ભણાવવામાં સૌથી વધારે કામ હિન્દુ ને જૈન શેઠિયાઓ કરી રહ્યા હતા. પોઈન્ટ એ સમય હતો. બેક ટુ અવર બીઝેડ પોઈન્ટ. હજી એક મુદ્દો કહી દઉં. ખીમજી રામદાસ નામનું એક ફેમિલી માંડવીથી, ઈ અત્યારે ઓમાનમાં જેને કહી શકો ને કે તમે ન્યાનું અદાણી કે અંબાની છે, બેઝિકલી રાઈટ. એવડા એના QSRમાં બિઝનેસ, રિટેલમાં, FMCGમાં. એવી એક વાત છે કે ખીમજી રામદાસ ફેમિલીમાંથી એક સમયે ત્યાંના જે ઓમાનના જે શેખ છે, જે કિંગ, એમના મધર માટે એમના મધરનું દેહાંત થઈ ગયું. પછી એમના માટે જે એમના માતુશ્રીનું દેહાંત થયું એટલે એમના માટે જે મસ્જિદ કે મકબરો કે જે બનાવવા માટે જમીન જોતી હતી. ખબર પડી કે જમીન છે એ ખીમજી રામદાસ ફેમિલીને બિલોંગ કરે છે. એટલે એમને બોલાવ્યા કે ભાઈ જે તમારા પૈસા થાય. એટલે ખીમજી રામદાસે 1 રૂપિયો લીધા વગર એ જમીન આપી દીધી. અને ત્યારથી ખીમજી રામદાસ ફેમિલીને ત્યાં રોયલ ફેમિલી સાથે એવડો ગરબો છે, રોયલ ફેમિલીનું સ્ટેટસ છે, અને કાળી રાત્રે રોયલ ફેમિલીનો દરવાજો ખીમજી રામદાસ ફેમિલીના કોઈ પણ સભ્ય ખખડાવી શકે છે. એટલું વર્ચસ્વ એટલે દેરા દુબઈમાં તમે જાઓ, જૂનામાં જૂની હવેલી છે પુષ્ટિ માર્ગીઓની. એટલે જે બધું આપણને કહેવામાં આવે છે ને કે આ નથી ને આ કર્યું ને આ આવ્યા પછી થયું ને, એવું નથી. શ્યામ પારેખ જે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ કરે છે, એના સાથે મારે એક ચર્ચા થઈ હતી. સિકોતર માતાજીનું જે આખું સ્વરૂપ છે એ સિકોત્રા આઇલેન્ડ્સ છે ક્યાંક આફ્રિકામાં, અને ત્યાંથી આખું આ બધું ટ્રેલ થાય છે. એટલે હિસ્ટોરિક ફેક્ટ્સ ઘણા બધા છે, ઘણી રીતે છે. એટલે પોઈન્ટ એ છે કે ગુજરાતનું કનેક્શન, ગુજરાતની જે મેરીટાઈમ ટ્રેડ, એના ટ્રેડ્સ તમને આખી દુનિયામાં ક્યાંક ને ક્યાંક જોવા મળશે. તમે આજે નાનજી કાલિદાસ ફેમિલીનું તમે યોગદાન જુઓ પોરબંદરમાં, આર્ય કન્યા ગુરુકુલ, ઈ જમાનામાં તમે એમ કહો છો વિમેન એજ્યુકેશન, તો નાનજી કાલિદાસનો આફ્રિકા સાથેનો આખો નાતો, એનો ધંધો, એની આખી સૂઝબૂઝ. હું હમણાં જ મેર સમાજ, પેલું મેર કાઉન્સિલ છે આંતરરાષ્ટ્રીય, ત્યાં ગઈ હતી, તો એમણે કહ્યું કે મેર સમાજ જે આટલો સદ્ધર ઉજળો અને આટલી બધા દેશોમાં ગયો, એના મૂળમાં નાનજી કાલિદાસ મહેતા ને આજે આર્ય કન્યા ગુરુકુલ ઈ જમાનામાં આખા ગુજરાતમાં, આખા ઇન્ડિયામાં ફેમસ હતું. અને કન્યા કેળવણી માટે છોકરીઓને ત્યાં પેરેન્ટ્સ ભણાવવા માટે ત્યાં મૂકવા જ જતા. હવે જો આપણે બીઝેડ પર આવીએ, કેમ કે મને ખબર છે હું તમને શું આપવાની છું, તો જસ્ટ એક વાત ગુજરાતી એન્ટરપ્રિન્યોરશિપની, એટલે આ બધું નથી જે થાય છે એક્ઝેક્ટલી ઈ નથી, ગુજરાતી નથી. વોટ માય ક્વેશ્ચન ઇઝ કે એ 24 વર્ષનો છોકરો કે જેનું મગજ બહુ જ સરસ ચાલે છે, એને એક દિશા મળી હોત તો આજે એ કંઈક ઓર અને બહુ જબરદસ્ત સારી રીતે કરી શકતા. કેમ કે જો એ 2 નંબરના ધંધામાં 6000 કરોડ લોકોને કન્વિન્સ કરીને ભેગા કરી શકે છે, તો એ સાચી દિશામાં જાય તો એ દેશમાં પણ બહુ મોટું યોગદાન આપી શકે એમ છે. પણ એવું થયું નથી, અને એટલે હવે એમના જે પણ ઇન્વેસ્ટર છે એમાં બહુ એક રેન્જ છે, વેરાયટી બહુ લાંબી, કે કોઈક કહે છે ભારતીય ક્રિકેટર્સના પૈસા છે, કોઈક કહે છે કે કોઈના 2 નંબરના રૂપિયા છે, પણ એક હકીકત એ પણ છે કે એવા નાના માણસોના પણ રૂપિયા છે, એમાંથી કોઈકે લોન લઈને ભર્યા છે, કોઈકે પોતાની જિંદગીની બધી મૂડી એટલે રિટાયરમેન્ટ ફંડ જે આવ્યું, પેન્શન ફંડ, એ એમાં નાખ્યું છે. આવા માણસોને કોઈ પણ સંજોગોમાં રૂપિયા પાછા મળશે કે નહીં? તમારો અનુભવ શું કહે છે? પોન્ઝી સ્કીમ્સનો ઇતિહાસ તમે આખા ભારતનો જોઈ લ્યો. CR ભણસાલી સ્કેમ થયો હતો, અનુભવ પ્લાન્ટેશન્સનો સ્કેમ થયો હતો. હમણાં થોડા દિવસો પહેલાં હું હિન્દુસ્તાન ટાઈમ્સમાં વાંચતો હતો, સુમન મોટર્સની આખી વાત આવી હતી. આ બધી ટાઈમ શેર કંપનીઝ હતી. સુમન મોટર્સ, સ્ટર્લિંગ હોલિડેઝ તો પછી કોઈ એક્વાયર કર્યું છે અને એ દિશામાં અત્યારે કામ કરે. પણ આ બધી ટાઈમ શેર કંપનીઝ કેવી હતી કે આ લોકો તમારી પાસેથી એક ચોક્કસ અમાઉન્ટ લેતી અને તમને એમ કહેતી કે આટલા દિવસ તમને અમારા કોઈ પણ પ્રોપર્ટી ઉપર રહેવા મળશે, અને એ તમને પાછું પીક સિઝનમાં ના આપે, એના ઓલા સિઝનમાં આપે. હવે એમાંય લોકોને જો એવા અનુભવો સારા નથી થયા, કોકને થયા છે, કોકને નથી થયા, તો એ લોકોના પૈસા પછી અત્યારે, કારણ કે એક વખત આ મામલો કેન્દ્ર સરકારમાં જાય, સેબીમાં જાય, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ઓલામાં જાય, સ્ક્રુટિનીમાં, પછી પરિસ્થિતિ છે કે હું અત્યારે લીગલ સાઇડનું રિપોર્ટિંગ પણ સંભાળું છું, એટલે મેં જોયું છે કે પોટલા ભરીને ફાઇલો આવે કોર્ટમાં,
અને એ ફાઇલો એમને એમ પડી હોય ત્યાં, અને એ પાછી પોટલો ભરીને જે એની ટીમ હોય વકીલની પાછી લઈને એની ચેમ્બરમાં મૂકી આવે. આનાથી આગળ કશું થતું નથી. એઝ અ પત્રકાર તમે આખી મેટર બહાર લઈ આવ્યા. જમાવટ પાસે કોઈ વ્યક્તિ આવ્યું, એને કીધું તમને, તમે ઇન્વેસ્ટિગેટ કર્યું, તમે મેટર બહાર લઈ આવ્યા, મીડિયાએ ફોલો કર્યું. ઇવન મેં જોયું લલન ટોપે ત્યાં ગયું, એમણે પણ કર્યું. એટલે મીડિયાએ આ ફોલો કરી લીધું છે. આઈ થિંક હવે જે કામ છે, હું એવું માનું છું કે ગુજરાત સરકાર પાસે આ બહુ મોટો મોકો છે કે એક હિસ્ટોરિક આમાં પ્રેસિડન્સ આપવાનો, કે ગુજરાત સરકાર જેમ યુવરાજસિંહના કેસમાં પોલીસ ફરિયાદી બની, સબૂતો હતા સીસીટીવીના કે જે પણ કાંઈ હતા, કાર ગઈ, ઓલું ગલીમાં તે વોટેવર, રાઈટ. આ કેસમાં તમે CIDએ બધો ડેટા રિકવર કરી લીધો છે, એવું આપણે માનીને ચાલીએ ત્યારે બધો એક ફિનાન્શિયલ સાઇડનો સારો એવો ડેટા છે એની પાસે. ફરિયાદ કરવા કોઈ આગળ નથી આવતું. એ જે પ્રોબ્લેમ છે એજન્ટનો ને બધો એ આપણે સમજીએ છીએ. હું એવું માનું છું આમાં નાના માણસોના જે પૈસા હોય, જેની જીવનની બચત મૂડી છે, એટલે જીવનની બચત મૂડી એટલે કોઈ 15 કરોડ રોકતું હોય તેની જીવનની બચત મૂડી નથી. 15 કરોડમાં જો એને 1.5 કરોડના લાલચ હોય રિટર્ન્સની મહિને, તો એ 15 કરોડ વાળા ભલે સાઈડમાં પડ્યા. પણ હું એવું કહું છું કે કોઈ રિટાયર્ડ પોસ્ટ માસ્ટર છે, કોઈ રિટાયર્ડ સ્કૂલના ટીચર છે, કે કોઈ રિટાયર્ડ સરકારી કર્મચારી છે, એનું તમે PF ગ્રેચ્યુટી આ બધું ભેગું થઈને ગણો તો કેટલું હોય. એટલે એમાંથી માની લો થોડુંક એને બેંકમાં રાખ્યું છે, થોડુંક આમાં રોક્યું છે, તો એ બધો ડેટા એક વખત કલેક્ટ કરીને ગુજરાત સરકાર આમાં કાં કોઈ કોર્ટ સુવો મોટો લે, કાં ગુજરાત સરકારમાંથી ગુજરાત પોલીસ કે કોઈ પણ એક આમાં કમ્પ્લેન્ટ બિલકુલ થઈ શકે. શું કામ ના થઈ શકે? પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનની પોસિબલ લીગલ ઓપ્શન્સની જો વાત કરું છું કે આમાં ગુજરાત સરકાર બહુ મોટી ક્રેડિટ લઈ શકે કે એટલીસ્ટ નાના લોકોના પૈસા તમે એક વખત કઢાવી દો. કારણ કે 6000 કરોડમાં હું માનું છું કે 1001 કરોડ એવા હોય, તો 1001 કરોડ તમે પેલા એના કઢાવી દો. બાકી 5000 કરોડ જે ગોબાજાડી વાળાના હોય, માની લો કે 2 નંબરના કોકના છે, કારણ કે આવડો મોટો રૂપિયો તમે સમજો કે ઈ કોઈ ખાલી સાબરકાંઠા વિસ્તારમાંથી ન હોય, એ બધેથી આવ્યો હોય ને એ ઘણા બધાના 2 નંબરના હોય ને એ બધું સરકાર ભલે ડીલ કરે, પણ નાના માણસોને જો એક વખત પૈસા પાછા તમે અપાવી દીધા આમાં, તો એક બહુ મોટી ક્રેડિબિલિટી ઊભી થશે. આવા કેસીસમાં ફરિયાદ થાય કે ના થાય, તમે એટલીસ્ટ નાના ઇન્વેસ્ટર્સનું ધ્યાન રાખીને એને પૈસા અપાવી દીધા. મોટામાં તો તમારે હિસાબ કિતાબ પહેલા એ મારવો પડશે કે બેંકની વિથડ્રોઅલ લિમિટ શું છે, બેંકની ડિપોઝિશન લિમિટ શું છે, અને એ પ્રમાણે આ પૈસા આ લોકો પાસે ક્યાંથી આવ્યા, કેવી રીતના આવ્યા, એટલે એ બધા સોર્સ તમે ગોતો. પણ જેનું લેજિટિમેટ છે, જેની પાસે પેન્શન આવે છે, જેની પાસે ઓલરેડી PF ની સ્લીપ કે જે કાંઈ છે, અને એ પૈસા એ દેખાડીને કે મેં આટલા આમાં રોકેલા છે, એટલીસ્ટ એવાના કઢાવી દો, તો ગુજરાત સરકાર એક બહુ મોટો પ્રેસિડન્ટ સેટ કરશે કે આ કેસમાં, અને હિસ્ટ્રી આખા ઇન્ડિયામાં કદાચ આ થશે, ઇટ વિલ બી ફોલોડ, કે ગુજરાત સરકારે આ પગલું લીધું ને નાના લોકોના પૈસા કઢાવ્યા. હા, વેરી ટ્રુ. એટલે આમાં અને બીજે પત્રકારોએ જે કામ કરવાનું હતું નહીં કરી લીધું છે. એક્ઝેક્ટલી. હવે તમે કદાચ હું તમને કહું કે ટીચર્સ એન્જોય કરે છે, બાલીમાં એના વિડીયો દેખાડો, કે ઓલો ગાડીમાં ઓલો, એટલે ગાડીમાં જ ઓલો નોટો લઈને જઈ રહ્યો છે ને, એ બધા તો દેખાડા જ છે. એટલે ઈ જવા દઈએ આપણે, પણ એટલીસ્ટ નાના લોકો જેનો અત્યારે જીવ તાળવે ચોટેલો, હવે શું થશે, એના પૈસા જો સરકાર કંઈક એની રીતે કરી, એનો લીગલ વે આઉટ શોધી, અથવા સરકાર એની રીતે કાંઈ પણ એવા લોકોનું, એટલે જે ડેટા હોય એમાંથી સ્કેન કરે, એક્ઝેક્ટલી, કે ભાઈ આટલી કેપ લિમિટ, અને એમાં બધાને વેરીફાઈ કરે, ભલે ફરિયાદ ના લે. લોકો શું કામ નથી આવતા? બીજું કારણ એ છે કે ફરિયાદ કરવા એક વખત પગલે ચડ્યા એ પગથીએ, તો એને કેટલા વર્ષ સુધી આ ચપ્પલ ઘસવા પડશે એ ખબર નથી. બીજું એને 50 પ્રકારના, હું બહુ ક્લિયર છું કે સરકારી ટ્રેઝરીમાંથી મળેલી PF ની સ્લીપ કે જે કાંઈ છે એ કોઈ દેખાડે કે ભાઈ મારા આટલા રૂપિયા આવ્યા હતા, મેં આટલા નાખ્યા છે, એનું સોલ્વ કરી નાખો. બરોબર, લીગલ પ્રોસેસ તમારે જે કરવી હોય, જે કાંઈ હોય, BZ વાળા ખોટા છે, સાચા છે, જે કાંઈ હોય, એ કોર્ટમાં જે જાય એની રીતે જે એને પ્રૂવ કરવું હોય ફાઇન. પણ નાના રોકાણકારોને એક વખત ધરપત આપી દો કે સરકાર તમારી બાજુમાં છે. એક્ઝેક્ટલી. અને આમાં સરકાર વેચી શકે ખરી એની સંપત્તિ BZ ની? ડેટા શું આવ્યો છે ને એના ઉપર આધાર છે. ડેટા શું આવ્યો છે, જો એની લેજિટિમેટ સંપત્તિ હોય, અને જે ઈ માની લો કે જે આ 6000 કરોડનું જે છે, એટલે એનું 19 લાખનું આ ઇન્કમ ટેક્સ રિટર્ન છે. That I understand. That can be there. It depends કંપનીનું કઈ રીતનું છે. હા, અને કંપની, હા એક્ઝેક્ટલી, એટલે કંપનીના ફાઇલિંગ્સ પણ નથી બતાવતા. એટલે ROC ના જે ફાઇલિંગ્સ કે જે કાંઈ એના ઉપરથી ડેટા લઈ શકાય. બીજું કે ચાઇનાથી ઇમ્પોર્ટ કરતા હતા, તો ઈ ઇમ્પોર્ટ જે કરતા હતા ઈ રૂપિયા કેવી રીતના મોકલતા હતા. કારણ કે એઝ આઈ સેડ અગેન ધ સેમ ક્વેશ્ચન કમ્સ. તમે લેટર ઓફ ક્રેડિટ લીધી છે, કે તમે DA ની DP ની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે તમારી 80 ડેઝ, 90 ડેઝ, 180 ડેઝ, વોટેવર, બરોબર, તમારા બિલ ઓફ લેડિંગ છે, બીજું ત્રીજું છે, એના ઉપરથી નક્કી થઈ શકે કે તમે કેવી રીતના ધંધો કર્યો છે,
કારણ કે એક વાત એવી આવી રહી કે અમને બિટકોઇનમાં કે ક્રિપ્ટોકરન્સીમાં નાખ્યા છે રૂપિયા. હું છે ને વચ્ચે તો તમને રોકી ક્રિપ્ટોકરન્સીમાં રૂપિયા નાખી અને ક્રિપ્ટોકરન્સીથી એને ત્યાંથી વસ્તુ લઈ અને અહીંયા વેચી છે. જો ઈ હોય તો ઈ ટ્રાન્ઝેક્શન્સ વિલ કમ અંડર ધ સ્ક્રુટિની એન્ડ સ્કેનર. હા, અને આમાં કેવું છે કે આપણે જે થયું કે આપણે હજી એને ગ્રે એરિયામાં રાખ્યું છે કે લાઈક ક્રિપ્ટોમાં મારું કઈ રોકાણ ધોવાઈ જાય છે તો ગવર્મેન્ટ ઇઝ નોટ રિસ્પોન્સિબલ, પણ જો હું કમાઈ રહી છું તો મારે સરકારને ટેક્સ આપવાનું છે. કારણ કે ક્રિપ્ટો ઇઝ નોટ લેજિટિમેટ ઇન ઇન્ડિયા. તમે બોલિવિયામાં કરો છો તો એ લેજિટિમેટ છે. જે કન્ટ્રીઝમાં તમે કરો છો, સપોઝિંગ આજે બીઝેડ ની ઓફિસ બોલિવિયામાં હોય તો ધેટ્સ ફાઇન, તમે જે ભાવે એ કરો. તો પછી તમે જે કરો, પણ જો તમે ઇન્ડિયાથી કરી રહ્યા છો આઈ થિંક તો ઇટ વિલ કમ અંડર ધ કોઈ પણ પ્રકારે હું જ્યારે લોકોને એવું કહીને એમની પાસેથી રૂપિયા લઈ રહી છું કે હું તમારા પૈસા લઉં છું, હું આમાં ઇન્વેસ્ટ કરું છું, તો આઈ નીડ સર્ટેન પરમિશન્સ ફ્રોમ સેબી, ફ્રોમ આરબીઆઈ, અને જો હું એક કોઈ જ પરવાનગી નથી લઈ રહી તો એ ઇલીગલ છે. હવે જે એજન્ટ્સ દાવો કરી રહ્યા છે કે એની પાસે 9,000 બિટકોઇન છે, એટલે પેલી એફઆઈઆર જે લખાવી પેલા ભાઈએ, સુરેશભાઈએ, તો એફઆઈઆરમાં એવું લખેલું છે કે એજન્સી એવું કહેતા કે 9,000 બિટકોઇન છે. હવે એક બિટકોઇનની કિંમત 82 લાખ છે. 9,000 બિટકોઇન જો એની પાસે હોય તો પોલીસ ટ્રેસ કેવી રીતે કરશે? એના કયા અકાઉન્ટમાં છે કેવી રીતે ખબર પડે? એમાં એના જે ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ હોય, એના કોઈ વોલેટ્સ હોય, એને કદાચ થોર કે એવું કંઈ યુઝ કરીને કોઈ ડાર્ક નેટ થી કે ડાર્ક વેબ થી કંઈ કરેલું છે, તો આઈ થિંક એ બધા ટ્રાન્ઝેક્શન્સ, એટલે સાયબર સેલ હેઝ ટુ બી ધેટ કેપેબલ ટુ ટ્રેક ઇટ. ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ છે આમાં. એક વસ્તુ તમે સમજો, ઇટ્સ ઓલ અબાઉટ ડિજિટલ. જે પણ ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ 100% છે. એટલે ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ તમે કયા સર્વર ઉપરથી અને તમારી સાયબર ટીમ્સ જે છે એ કેટલી ઇક્વિપ છે એ આના ઉપરથી તમને ખબર. જો એક કેસ હતો જેમાં CID ને જ ગયો હતો, અને આઈ થિંક આશીષ ભાટિયા સાહેબ ત્યારે હેડ હતા, જે બિટકોઇન વાળો સુરતનો કેસ હતો, જેમાં ઇવન અમરેલીના પોલીસ ઓફિસર ઇન્વોલ્વ હતા, અને એમનું ઈ રોકાણ જે છે એ પાછું દ્વારકામાં થયું હતું. એટલે આ બધું ટ્રેક થયું છે. એના જે વોલેટમાંથી જે રીતના લોકોએ કઢાવી લીધા હતા રૂપિયા, બધું, એટલે ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ હતા એના. સો આ કેસમાં જો તમે એમ કહો છો કે બિટકોઇનમાં થયું છે કાંઈ ટ્રાન્ઝેક્શન, તો એના ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ છે. બીજું કે તમે જ્યારે જેને પોન્ઝી સ્કીમ કેને કહે છે, કે પોન્ઝી સ્કીમ ઇઝ ધ સ્કીમ જ્યાં તમે જે નોર્મલ વેલ્યુ હોય એના કરતા વધારે રિટર્ન્સ જ્યારે તમે કમિટ કરો છો. હવે એને બાય લો એની ડેફિનેશન એને પોન્ઝી સ્કીમ કહેવામાં આવે છે. પણ એઝ અ બિઝનેસ જર્નલિસ્ટ આઈ હેવ અ ડિફરન્ટ આર્ગ્યુમેન્ટ ઓન ધીસ. કે માની લ્યો કે હું તમને એમ કહું કે ધંધામાં રિટર્ન્સ ખરેખર એવડા છે. મેં એવું જોયું છે. એક જમાનામાં સ્ટોક માર્કેટ જ્યારે ભારતમાં ફિઝિકલ હતું ત્યારે ફોરેનમાં લોકોને જે ત્યાંના જે ડિપોઝિટ હોય ફોરેનની બેંકોમાં, એ કમ્પેરેટિવલી રેટ ઓફ ઇન્ટરેસ્ટ ત્યાં ઓછા હતા. એટલે NRI લોકો અહીંયા બ્રોકર્સ પાસે રૂપિયા મૂકી જતા કે અમારા સ્ટોક માર્કેટમાં તમે ઇન્વેસ્ટ કરો. ઈ રિટર્ન છે, ઈ રિટર્ન તમને કહું 25-30% ઈ જમાનામાં ફિઝિકલ શેર્સનું જ્યારે માર્કેટ હતું ત્યારે. એટલે હવે ઈ તમે જો ઈ પાછું કેવું છે ખબર છે, ઈ બ્રોકર જઈને ક્યાંય ગામમાં કહેતા નથી કે અમે આ કરી દેશું, પણ એની પાસે કોઈ આવે છે અને ઈ એમ કહે છે કે મારે આ કરવું છે તો ઓકે. એટલે આફ્ટર 2014 હવે એવા માની લો કે 100 જણાએ તમને લાખ રૂપિયા આપ્યા. હવે ઈ તમે લીધા, રાઈટ? હવે તમે એને એક ફર્મમાં એને દેખાડ્યું કે ભાઈ આ 100 જણા છે એ મારા ટ્રેડિંગ પાર્ટનર્સ છે, રાઈટ? અને એને તમે એટ ધ એન્ડ ઓફ ધ યર જે રિટર્ન્સ આપો છો એ તમે તમારો ટેક્સ ડિડક્ટ કરીને, એ જે લેવાવાળા જે બ્રોકર છે ને એ પહેલેથી કે આટલો ટેક્સ ડિડક્ટ થશે આમાં. એટલે હું એ જ કહી રહી છું કે તમે ટેક્સ આપતા હોય સરકારને તો કેવું કોઈ પ્રોબ્લેમ છે? એટલે ઈ થયું છે, એવું નથી કે નથી થયું. એટલે બીઝેડ પણ જો એમને 200% રિટર્ન આપો, બેંક જ્યારે 80-90 ના દાયકામાં 10-12% રિટર્ન આપતી હતી વર્ષનું ભારતમાં, ત્યારે સ્ટોક માર્કેટ છે એના અમુક જે બ્રોકર્સ હતા, STD નો જમાનો હતો અને આર્બિટ્રેજનું માર્કેટ હતું. એટલે કેવું થતું કે રાજકોટની શેર બજારમાંથી શેર લીધા ને કલકત્તામાં વેચ્યા, અને એનો ડિફરન્સ છે એ બહુ મોટો છે. વેરી ટ્રુ. ત્યારે રિયલ ટાઈમ સ્ટોક માર્કેટ નહોતું. એટલે આજની તારીખે તમે જૂના કોઈ સ્ટોક માર્કેટ વાળાને મળો ને કે જૂના જેવી મજા નથી. નહીં, એટલે આજે કેટલા બધા શેર્સ એવા છે, એટલે મારી પોતાની પાસે ઘણા બધા શેર્સ છે કે આટલું માર્કેટ પડ્યું તો એ 100% રિટર્ન પર તો હતા છે 2 વર્ષમાં. એટલે એમાં ના નથી, પણ હું જ્યારે એમાંથી પૈસા બહાર કાઢીશ તો હું LTGS ભરવાની છું, હું ટેક્સ ભરી રહી છું, એટલે સવાલ નથી. આજે મેં તમને જે કીધું ને કે જે રિટર્ન્સ વધારે આપવાની કે જે વાત છે, એમાં જ્યારે તમે ઉઘરાવા જાઓ છો માર્કેટમાં આવા એજન્ટ્સ થ્રુ કે આ બધું, ત્યારે ઇટ ફોલ્સ અંડર અ સ્ક્રુટિની, it falls under the scanner of government. It is MLM, it is Ponzi scheme then. MLM એ કેવું છે કે MLM છે MWay ચાલુ કર્યું હતું, MWay કરે છે, પછી મોદી કેરે કર્યું, પછી ટપરવેર આખી બ્રાન્ડ MLM ઉપર ઊભી થઈ, પછી જે ઓલી એક બ્યુટી પ્રોડક્ટ્સની એક બ્રાન્ડ આવી હતી
આઈ ડોન્ટ નો બહુ જ ઈ MLM પ્રોડક્ટ ઉપર બહુ ચાલી હતી. ઘણી બધી વસ્તુ એવી છે કે જેની એક્ચ્યુઅલ એટલી વેલ્યુ નથી હોતી. હા, પણ MLM ઉપર શું છે, MLM વોઝ બેઝિકલી ફોર ધ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ. પછી MLM નો ઉપયોગ આ લોકોએ ચાલુ કર્યો પૈસા ઉઘરાવવામાં. યસ. હવે ઈ મોડલ MLM નું છે, દેટ વોઝ બેઝિકલી ફોર ધ કન્ઝ્યુમર કંપનીઝ, કે જે તમારા જે મોટી એસ્ટાબ્લિશ કન્ઝ્યુમર કંપનીઝ છે, જેની પાસે વેર હાઉસીસ છે, જેની પાસે ડિસ્ટ્રીબ્યુશન પોઈન્ટ છે. તો તમે શું કીધું કે MLM થી એની પાસે આખા કન્ટ્રીમાં માની લો કે 10,000 ડિસ્ટ્રીબ્યુશન પોઈન્ટ્સ છે, તો MLM થી હું 10 લાખ ડિસ્ટ્રીબ્યુશન પોઈન્ટ ઊભા કરીશ અને મારું કન્ઝમ્પશન છે એ દિશામાં જશે. અને હું એટલે બેકએન્ડમાં મેન્યુફેક્ચરિંગ હતું પાછું, એટલે સાવ ખોખા કંપની નહોતી. હા, એક્ઝેક્ટલી. બેકએન્ડમાં એ તમને સોપ આપતા હતા, ડિટર્જન્ટ આપતા હતા, બેથિંગ ડિટર્જન્ટ આપતા હતા, ટૂથપેસ્ટ આપતા હતા, બધું આપતા હતા. હા, અમુક એવું મને યાદ છે, અમુક પૈસા તમારે ક્રેડિટ થાય એટલે એ જગ્યાએથી તમારે શોપિંગ કરવાની અને આવું ઘણું બધું. પછી વોટ હેપન્ડ, પતંજલિએ શું કર્યું? પતંજલિ ડીડ નોટ ડુ MLM. પતંજલિ વેન્ટ ઓન ધેટ યોગા બ્રાન્ડ વેલ્યુ. અને એ લોકોએ શું કર્યું, દરેક જગ્યાએ એના જે ભક્તો હતા એને સ્ટોર કર્યા. હા, નહીં, પણ આમાં એની પાછળનો એક બેઝ છે, એ લોકો રજિસ્ટર્ડ છે. વાત આમાં લીગલ ઇલીગલ ની પ્લીઝ, આમાં નૈતિક અનૈતિક એનો સવાલ જ નથી. પણ આમાં જેમ કે વોટ BZ વોઝ ઓફરિંગ, કે શું આપે છે કે 30 લાખનું રોકાણ કરો તમે, એ 30 લાખના રોકાણ પર એ 3% રિટર્ન તો આપે જ છે. પ્લસ એ તમને 7 દિવસની બાલી બેંકોકની ટૂર આપે છે, પ્લસ એ તમને આઈફોન આપે છે, પ્લસ એ તમને એરપોર્ટ્સ આપે છે. તો ઓલમોસ્ટ 5 લાખ તો એને પહેલા જ આપી દીધા તમારા. એટલે જો એની સામેથી કોઈ જઈને એમ કે મારે રોકવા છે ને વસ્તુ જુદી છે, પણ જ્યારે એ આવું એક પિરામિડ સ્ટ્રક્ચર ઊભું કરે છે તો હી ફોલ્સ અંડર ધ સ્ક્રુટિની ઓફ ધ ગવર્મેન્ટ. ઓબ્વિયસલી. બીજું કે એની પાસે કદાચ કોઈ એવું લાયસન્સ છે NBFC કેવું, તો એનાય નોર્મ્સ હોય છે. NBFC છે, ડિપોઝિટ્સ તમે લઈ શકો છો, ડિપોઝિટ્સથી તમે ફાઇનાન્સ કરી શકો છો. અરવિંદ મિલ્સની જે કંપની હતી એનાગ્રામ વોઝ બેઝિકલી ઇન્ટુ NBFC ઇન્ટુ ફાઇનાન્સિંગ. હવે પરિસ્થિતિ થઈ કે લોકોથી ભૂલ થઈ ગઈ કે પોરબંદર ની બાજુ મીઠામાં એમાં મીઠાના ટ્રકમાં ચાલતા પૈસા આપ્યા, લેવા ગયા તો કે તો ટ્રક આવી કે મીઠા ટ્રકે ઓગળી ગયા, વયા જાઓ. એટલે એનાગ્રામ ટોટલી પછી લોસ મેકિંગ યુનિટ થઈ ગયું. એવી રીતના ગુજરાત લીઝ ફાઇનાન્સ હતી, NBFC હતી, એવી રીતના લોઇડ્સ ફાઇનાન્સ હતી. આ બધી હું તમને 90s ના અર્લી પીરિયડની કંપનીઝ કહું છું. અને એમાં બ્રાન્ચ મેનેજર કે માર્કેટિંગનો રોલ મેળવવો ને, ઇટ વોઝ કન્સિડર્ડ ટુ બી અ ક્રેડિટ, કે બહુ સારું કહેવાય એમ. અમદાવાદના અભય ગાંધીથી લઈને હું તમારી જૂની બ્લુમબર્ગની સ્ટોરી જોઈ રહી હતી, તો એમાં પણ મેં જોયું કે 1200 કરોડનું સુરતમાં કોઈએ આવી રીતે પોન્જી સ્કીમનું કૌભાંડ કર્યું. અભિનવ ગોલ્ડ. એ સિવાયના પણ બહુ બધા પોન્જી સ્કીમના તમારા બહુ જૂના રિપોર્ટિંગ છે એ વખતના. મને એટલું સમજાય છે કે એટલે મને આ જ્યારે અમે સ્ટોરી કરી રહ્યા હતા ત્યારે એક ભાઈનો ફોન આવ્યો અમદાવાદમાં. એમણે કહ્યું કે આજે અમદાવાદના ખૂબ પ્રતિષ્ઠિત નામ મનાય છે લોકો ઘણા બધા બિઝનેસમાં, એમના બાપદાદાઓની શરૂઆત પોન્જી સ્કીમથી થયેલી હતી. એટલે એવા પણ બહુ બધા લોકો છે કે જે પછી પાછા આવી ગયા, લીગલ થઈ ગયું, એમનું સેટલ થઈ જાય છે. મારો જોવાનો દૃષ્ટિકોણ એવું કહે છે કે જે બહુ બધા પૈસા કમાય છે એ પોતે પોતાની એક અમાઉન્ટ તો સેફ કરી જ લે છે. જેને નથી મળતા એ નાના ઇન્વેસ્ટર્સને ક્યારેય પૈસા પાછા નથી મળતા. તમે જે આટલા વર્ષોથી રિપોર્ટિંગ કર્યું, વોટ ઇઝ યોર ઓબ્ઝર્વેશન? માય ઓબ્ઝર્વેશન ઇઝ ધેટ, કારણ કે લો છે એ બહુ સ્ટ્રોંગ નથી. 6 મહિનાની મિનિમમ સજા, મેક્સિમમ સજા 10 વર્ષની. 3 ગણો તમને પેનલ્ટી લગાડવામાં આવે. હવે એ પેનલ્ટી કયા વેલ્યુએશન ઉપર કેવી રીતના થાય છે, એટલે એમાં પછી નિગોશિએશન થાય બ્યુરોક્રેટ સાથે, પોલિટિશિયન સાથે, આની સાથે, તેની સાથે. એટલે આજે તમે 6,000 કરોડનું કહો છો, તમે 18,000 કરોડની પેનલ્ટી લગાડો, 10 વર્ષની સજા લગાડો, તો આ માણસનું શું થાય? પણ તમે જો એમ કહો કે ના આ જે છે આમાં આટલું રિકવર થઈ ગયું ને 150 કરોડની કે 100 કરોડની છે અને આટલું છે 10 વર્ષની સજા, તો એને તો એનું સિક્યોર કરી લીધું છે. ફાઇનાન્શિયલ ક્રાઇમ્સ માટે દુનિયામાં ક્યાંય સજા નથી. લેમન બ્રધર્સ શું કરવા થયું? તમે કોઈ દિવસ દુનિયામાં ક્યાંય એવું સાંભળ્યું છે કે કોઈ ઉધારી ખરીદવા નીકળ્યા? આજે તમારી ઉધારી છે પર્ટિક્યુલર લેક્સ ઓફ અમાઉન્ટ્સની, અને હું એમ કહું કે હું તમારી ઉધારી ખરીદું, ઉધારી ખરીદીને હું શું કરીશ? અને આ બધા IIM માંથી નીકળતા લોકો એને DCOD ને OCDD ને એવા રેટિંગ આપી ઉધારી ઉપર ઉધારી ખરીદતા હતા, અને ઈ ચિઠ્ઠા એ લોકો ફેરવતા હતા, રાઈટ. અને અલ્ટિમેટલી કોલેપ્સ એવડું થયું કે આખી વર્લ્ડની ફિનાન્શિયલ માર્કેટ્સને અસર કરી. અને આ લેમેન બ્રધર્સ દ્વારા શું કરી લીધું તમે? લેમેન બ્રધર્સ વોઝ વન ઓફ ધ બિગેસ્ટ રિક્રુટર્સ એટ અમદાવાદ IIM. તમે અમદાવાદ IIM માં આ બ્રાસ તૈયાર કરો છો જે દુનિયાને બૂચ મારતા શીખડાવે છે. અને વર્લ્ડની કોઈ પણ ફિનાન્શિયલ માર્કેટ લઈ લ્યો, ચાહે વોલ સ્ટ્રીટ લઈ લ્યો, ચાહે તમે બોમ્બે સ્ટોક એક્સચેન્જ લઈ લ્યો, ચાહે નેશનલ સ્ટોક એક્સચેન્જ લઈ લ્યો, ચાહે તવાદુલ લઈ લ્યો, ક્યાંય પણ
આવા લોકો છે અને છે. દે ફાઇન્ડ ધ વે. હર્ષદ મહેતાએ શું કર્યું હતું? હર્ષદ મહેતા એક્ઝેક્ટલી ફાઉન્ડ ધ વે. હર્ષદ મહેતા વોઝ અહેડ ઓફ હિઝ ટાઈમ્સ. જે ઝુંઝુનવાલા, જે સ્વર્ગીય ઝુંઝુનવાલા બેર હતા, એ સ્વર્ગીય ઝુંઝુનવાલા છેલ્લે ગુજરાઈ પહેલાના 6 મહિના પહેલા શું કહેતા હતા? ભારતનું શેર બજાર 1 લાખે પહોંચતો. એ હર્ષદ મહેતા આટલા વર્ષ પહેલા કહેતો હતો. સી, ગુરુ ફિલ્મમાં એક બહુ સરસ ડાયલોગ છે, અભિષેક બચ્ચન કહે છે, અગર પૈસા બન सकता था तो मैंने बनाया. રાઈટ? હવે કે તમારે જે સજા કરવી હોય કરો, અને એને જે સજા ઓલા એ જ કહે છે કે ભાઈ આમાં કઈ તમે, અને એ કહે છે કે મેં એકલાય નથી બનાવ્યા, મારી સાથે મારા શેર હોલ્ડર્સ બનાવ્યા છે. હા, એટલે કે જે 30 નો હતો એ રાતોરાત 300 નો. બરોબર. એટલે મની મેકિંગ ઇઝ નોટ અ ક્રાઇમ અનલેસ એન્ડ અન્ટિલ somebody has found કે કોઈ લીગલ લૂપહોલ ગોતીને કોઈ બનાવે છે, એ વસ્તુ જુદી છે. ને પછી ઓલા માથું ખંજોડે છે ને, આખી જે જુરી બેઠી હોય શું કહે છે કે આના માટે આપણે સજા શું કરીએ? હા, પણ આઈ થિંક ધીસ ઇઝ અ ડિફરન્ટ કેસ, રાઈટ? એટલે અહીંયા શું છે, અહીંયા મેં તમને કીધું કે જે MLM નું જે કન્ઝ્યુમરનું જે મોડલ હતું, કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ માટેનું, એ તમે ફિનાન્સમાં લઈ ગયા છો. નાઉ it's impossible. The argument what comes into the financial world is Usain Bolt can run into 7.7 seconds. That's the world record. But somebody can run into 4.4 seconds. Exactly. Right? એવું બની now શકે. વાત સાચી. whether ઈ દોયડા પછી એને ટેસ્ટ કરો ને ખબર પડે કે એને સ્ટેરોઇડ્સ લીધા છે તો એ ક્રાઇમ છે. અલગ છે. હા, હવે આ જ કેસમાં આ જ વસ્તુ છે કે એનું બિઝનેસ મોડલ, એના પૈસા એને ક્યાં નાખ્યા છે. અચ્છા, હા, એક મિનિટ, તમે આની સંભાવનાઓને શું જોઈ રહ્યા છો કે પૈસા આવ્યા છે એ ફેક્ટ છે, પૈસામાં બહુ જ બધા કેશ ટ્રાન્ઝેક્શન થયા છે એ પણ એકદમ નરી વાસ્તવિકતા છે, કેમ કે એવા અનેક માણસો છે જેણે કોથળાના કોથળા ભરેલા રૂપિયા જોયા છે, અને એ પૈસા ગયા પણ છે. અને મેઇન પોસિબિલિટીઝ એ છે કે દુબઈમાં ગયા છે. દુબઈમાં એવું છે શું કે બે નંબરના રૂપિયા બધા ત્યાં જાય છે? દુબઈ ઇઝ ધ લોડ્રોમેટ ઓફ ધ વર્લ્ડ. તમે જે આપણે એક વખત વાત થઈ હતી કે લાઈક કન્ટેન્ટમાં શું બેઝિકલી વોટ આઈ પ્રિફર, સો આઈ સેડ આઈ વોચ ધ ડોક્યુમેન્ટરીઝ. હા, દુબઈ ઇઝ ધ લોડ્રોમેટ ઓફ ધ વર્લ્ડ. દુબઈ, લંડન, ધીઝ આર ધ લોડ્રોમેટ્સ ઓફ ધ વર્લ્ડ. આ બધા જે ખોબાજાડી કરીને શું કામ દુબઈ કે લંડન વયા જાય છે કે ઓલા બધા કન્ટ્રીઝમાં, કેરેબિયન આઇલેન્ડ્સમાં કે ત્યાં બધાના આવા ડર્ટી મની જ પડ્યા છે. એવું બની શકે કે આપણે એક આઇલેન્ડ ખરીદી લીધો હોય. તમે OCCRP ઉપર જાઓ, OCCRP જેનું અત્યારે બહુ ચર્ચા આવી રહી છે કે આ જોર્જ સોરોસ ને ભારતને પતાવવા બધું કરી રહ્યો છે. મને તો નવાઈ લાગે છે કે બેબી ફિલ્મમાંથી આ લોકો કેમ ઇન્સ્પાયર થઈને જોર્જ સોરોસને ઉપાડી નથી આવતા અહીંયા. એવી રીતના ઉપાડી આવો જો આ દેશનો દુશ્મન હોય તો. હા, એટલે ઉપાડી જવાય, બીજું કઈ કરાય જ નહીં કે બોલ ભાઈ શું છે. સોરોસે પણ બ્રિટનમાં બેંક ડૂબાડી હતી ને. એટલે પોઈન્ટ ઈ છે, હા, એને તો હી હેડ બેટ અગેન્સ્ટ પાઉન્ડ. હા, એક્ઝેક્ટલી. એટલે તમે OCCRP ઉપર જુઓ તો એમાં ઘણા બધા લોડ્રોમેટ્સ જેટલા છે વર્લ્ડના, એના ઉપરના ઘણા રિપોર્ટ છે કે બધા ડ્રગ કાર્ટેલના બોસીસ છે, કે કોઈ ચાઇનીઝ ચાઇનીઝ ટ્રાયડનો કોઈ લીડર છે, કે કોઈ જાપાનીઝ યાકુઝાસ છે, કે ઇટાલિયન માફિયા છે, કે આ બધા કે કેનેડિયન ગેંગસ્ટર્સ છે, કે યુકેના કોઈ ગેંગસ્ટર્સ છે, કે રશિયન માફિયા છે, કે રશિયન ઓલિગાર્ક્સ છે. આ બધા રૂપિયા કેવી રીતના ચેનલાઇઝ કરે, અને ઘણી બધી સ્ટોરીઝ આખા વર્લ્ડના. અને આ મૂવીઝ નથી, આવું ખરેખર થાય છે. પોઈન્ટ ઈ છે અત્યારે જે CID અત્યારે આવી છે, મારી દ્રષ્ટિએ આના જે ઇન્વેસ્ટિગેશનમાં જે એઝ આઈ સે ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ છે, ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ કેવી રીતના રિકવર થાય છે, દેટ વિલ બી ધ બિગ થિંગ ટુ એડ્રેસ કે આમાં શું એક્ઝેક્ટલી થયું છે. અને જેમ કહે છે લોકો કે કોથળાના કોથળા રૂપિયા આવતા હતા, રૂપિયા આવતા હતા ક્યાંથી? લોકોના કેશમાં રોકતા હતા બહુ જ બધા લોકો. એટલે લોકોના કેશમાં જે રૂપિયા આવ્યા, જે હું તમને કહું, પ્લીઝ લેટ મી ટેલ યુ સમથિંગ. તમે બેંકમાંથી રૂપિયા તમે જમા કરાવો કે ઉપાડો, એની લિમિટ શું છે? હા, મને યાદ પણ નથી, કેમ કે છેલ્લે ક્યારે ઉપાડ્યા જ નથી ખબર. એટલે મારા જેવાની વાત કરું, હું તો બિઝનેસ જર્નલિસ્ટ છું, આઈ લીવ ઓન ધ મિનિમલ્સ. એટલે મારે તો શું હોય કે અઠવાડિયે 2 કે 3 હજાર રૂપિયા હું જરૂર પડતી હોય ATM માંથી ઉપાડું, બાકી આઈ યુઝ માય ડેબિટ કાર્ડ, અને એ રીતનું છે. બરાબર છે. હવે ડિજિટલ આવી ગયું છે, તમે ઓલું 2 રૂપિયા 10 રૂપિયાનું પે કરી દો, પતી ગયું. હવે કેશ આવડો જો ફરતો હતો તો નોટબંધીનું શું થયું? કેશ જો આવડો ફરતો હતો તો GST નું જે આખું આ ફેક ઇનવોઇસનું કૌભાંડ ગુજરાતમાંથી નીકળ્યું છે, જેની વેલ્યુએશન કંઈક 8,000 કરોડની આસપાસની છે. આપણા એક પત્રકાર મિત્રએ 220 કંપનીઓ કરી નાખી, અને 1,000-1,500 કરોડનું તો ઈ કરી નાખ્યું છે આ મિસ્ટર મહેશ લાંગાએ. તો આ રૂપિયો ફરે છે કેવી રીતના? અને આ રૂપિયો આવે છે ક્યાંથી? નથી અહીંયા કોઈ ગૂગલ, અહીંયા કોઈ ફેંગ કંપનીઝ નથી, ફેસબુક નથી, એમેઝોન નથી, એપલ નથી, નેટફ્લિક્સ નથી, ગૂગલ નથી, એવી કોઈ કન્ઝ્યુમર ડ્રીવન કોઈ બ્રાન્ડ્સ નથી વર્લ્ડની કોઈ એવી. તો આ રૂપિયો આવે છે ક્યાંથી?
જો રાજસ્થાનથી આવતો હતો તો રાજસ્થાન માટે બહુ ક્લિયર છે કે રાજસ્થાન જે રીતનું આઈ મીન શું કહેવાય સરહદી વિસ્તાર છે વિથ લેન્ડલોક બોર્ડર, નોર્થ ગુજરાત ને સટીક આ બોર્ડર છે રાજસ્થાનની. કોથળા ભરીને રૂપિયા આવતા હતા. દેવાંશી 6,000 કરોડ એક જિલ્લામાંથી ના હોય કોઈ દિવસ. એટલે હું કહું છું કે એમાંથી તમારા વધીને કદાચ 500-750 કરોડ નીકળશે. ઈ નાના એમાંય તમે નાના આઈડેન્ટિફાઈ કરી નાનાને પેલા આપી દો. સરકાર જો આ કરી શકે ને મારી દ્રષ્ટિએ તો આ બહુ મોટું સરકારનું અચીવમેન્ટ છે. હું તમને કહું, અને સરકાર અને ઈ વસ્તુને પ્રેસિડન્સ તરીકે લેવામાં આવશે કે ભાઈ આવા જે કેસીસ થાય પોન્ઝી કે આ કે તે કે જે પણ કાંઈ આવા ગોબાજાળીવાળા, એમાં એટલીસ્ટ પેલા નાના ઇન્વેસ્ટર્સને પ્રોટેક્ટ કરવા. અને નાના ઇન્વેસ્ટર્સને તમારે સી નાઉ વોટ હેપન્સ ઓવર હિયર, તમે આ લીપ લીધી છે, તમે આ ઇન્વેસ્ટિગેટિવ ઓલામાં ગયા છો. આઈ થિંક ધ બિગેસ્ટ ચેલેન્જ ટુડે ઇઝ કે લોકોને તમારે ફિનાન્શિયલ, એટલે આરબીઆઈ કરે છે, સેબી કરે છે, પણ હવે એની રીચ જે રીતની છે, અમિતાભ બચ્ચન કેબીસીમાં બોલીને મરી જાય છે, બરાબર છે, પણ એની જે એક રીચ ને લિમિટ છે એ છે, એનાથી આગળ નથી. હવે શું થયું છે, એવરીથિંગ હેઝ મૂવ્ડ ઓન ધ ડિજિટલ પ્લેટફોર્મ, અને એમાં તરત તમને આવા મેસેજીસ આવશે, 1 ના 2 કરી દેશું, 1 ના 4 કરી દેશું, તમને અત્યારે વિયેટનામ તમે અત્યારે ફરી આવો પછી તમને બાલીની ટ્રીપ મફત આપશું, એટલે પછી રૂપિયા લઈને ક્યાં ગાયબ થઈ જાય છે જ ખબર નથી થતી. નોટ ઓનલી ધેટ, આપણે તો ગુજરાતમાં એ જોયું છે કે ફેક હોટેલ્સની વેબસાઇટ બુકિંગ્સ લઈ લઈએ અને પછી હોટલ હોય જ નહીં, અને ઓલા ત્યાં જાય તો કે ભાઈ અમે તો કઈ બુકિંગ છે નહીં તમારું, અને સેમ નામ, એમ તમે કેવી રીતે સમજો. બેંકમાં આ થયું છે, બેંકનું સેમ પ્લેટફોર્મ હોય, બેંકમાંથી એવી રીતના કોઈ લોક કર્યું હોય ઇન્ટરનેટ બેન્કિંગ માટે અને વયું ગયું હોય, સફાચટ થઈ ગયા હોય પૈસા. સો આ બધું થતું રહેવાનું છે. પોન્ઝી સિવાય આ ડિજિટલ ક્રાઇમ્સ હવે થવાના છે. અને આઈ થિંક ધ લિટરસી ઇઝ રિક્વાયર્ડ. એટલે તમારે આ બધું જે તમે વાત કરી ને પેલા સ્ટાર્ટિંગમાં ઇન્ટ્રોડક્શન આપ્યું કે વોર્સ કે જે કાંઈ થાય છે એની અસરો કેવી રીતના થાય છે આપણને, આપણા ખિસ્સાને ક્યાંક ને ક્યાંક બર્ન કરે છે આ બધી પરિસ્થિતિઓ. એક્ઝેક્ટલી. એટલે એના માટે એક આઈ થિંક એક તમારે ઇનિશિયેટિવ લઈને આગળ વધવું પડશે આમાં, કે ફિનાન્શિયલ રિપોર્ટિંગ, બિઝનેસના એરિયાનું રિપોર્ટિંગ, આ બધું તમારે આઈ મીન યુ વિલ હેવ ટુ ટેક ઇટ ઓન ધેટ ડાયરેક્શન, કારણ કે તો લોકોમાં ઈ અવેરનેસ આવશે. હા, વાત સાચી છે. અને ડિજિટલ પ્લેટફોર્મ્સ અત્યારે વધારે જોવાય છે, એટલે લોકો એ દિશામાં જશે. તમે સાયબર સેલમાં જાઓ ક્યાંય પણ, સાયબર સેલમાં 5, 25, 50 હજાર રૂપિયાની કમ્પ્લેન તો એડ્રેસ નથી થતી મેડમ. હા, વાત સાચી છે, કેમ કે હા ને એમની પાસે 500 કરોડના પડ્યા હોય, હા, તો એ આમાં પડતા નથી. હા, અને પણ એના માટે 500 હવે ઓલો જે 5-25 હજારમાં જે માણસ છેતરાણો છે એ બિચારો ખરેખર એને મોબાઈલ એના માટે નવો છે, એના માટે બહુ મોટી અમાઉન્ટ છે, એ માણસ માટે મોબાઈલ નવો છે, એને રિયલી આ દુનિયા એને બહુ, એટલે સવારે ક્યાંક માની લો કે કઈ પોસ્ટમાસ્ટર તરીકે કે ક્યાંય કોઈ પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો, સવારે 9 વાગે જાય, સાંજે 6 વાગે જે રિટાયર થઈને શાંતિથી બેઠો છે, એનું ટીવી જોવે છે ને બધું કરે છે. એમાં તમે કોઈક 25,000 નો બેઠા કોઈ ઘા મારી જાય માણસ, એનો તો આખો મહિનાનો ખર્ચો એમાં પતી ગયો. એટલે આ બધી પરિસ્થિતિઓ છે, અને આઈ થિંક યુ વિલ હેવ ટુ એડ્રેસ ગ્રેજ્યુઅલી સ્લોલી. બટ ફિનાન્શિયલ ક્રાઇમ્સ માટે જે લોસ સ્ટ્રોંગ તમે કરો, જો લો સ્ટ્રોંગ નથી થઈ તો આવો એક પ્રેસિડન્ટ સેટ કરો, એક ઉદાહરણ સેટ કરો કે ભાઈ એટલીસ્ટ રાજ્ય સરકાર પાસે તક છે કે ભાઈ આ કરી નાખો ચાલો એક વખત, અને પછી ઈ ટેન્ટા માઉન્ટ થશે આખા ઇન્ડિયામાં કે ગુજરાતે આ કર્યું. ધીસ ઇઝ ગુજરાત મોડલ. ઓકે, થેન્ક યુ સો મચ હિમાંશુભાઈ અમારી સાથે જોડાવા બદલ. અને હું આનો અર્ક અને અંત એ રીતે લઈ રહી છું કે સરકારની પાસે જે વાત થઈ કે તક છે એક ઉદાહરણ સેટ કરવાની કે નાના માણસોને પૈસા પાછા મળી શકે એમ છે, પણ બીજી વાત કે અમે જ્યારે સૌથી પહેલો વિડીયો જે BZનો કર્યો હતો એમાં એના અંતે એ કહ્યું હતું કે કરવાનો ઉદ્દેશ્ય કોઈ એક વ્યક્તિ કે સંસ્થા કે એના પૂરતો છે જ નહીં. એવા હજારો ક્રાઇમ છે, ફિનાન્શિયલ આર્થિક અપરાધો કે જે દરરોજ થઈ રહ્યા છે, પણ એ એટલે થઈ શકે છે કેમ કે આપણી અંદર એ જાગૃતિની કમી છે કે જે વસ્તુ સરકાર પોતાના માથા પર નથી લેતી એમાં આપણે ન પડવું જોઈએ. એટલી સાદી સમજણ આપણને હોવી જોઈએ. બીજી એક વસ્તુ તમને કહું, બહુ તમે ઇન્ટરેસ્ટિંગ મુદ્દો લીધો કે આ ક્રાઇમ શું કરવા થઈ રહ્યા છે. આપણી પાસે ઈ લેવલની આર્બિટરી ફોર્સ જ નથી. જ્યારે નોટબંધીની વાત આવી હતી ત્યારે આ જ વાત હતી કે પકડશો તમે, પણ ઈ જ અધિકારી છે એને ઈ મિનરલ વોટરની બોટલ જોતી હશે તો એને 20 રૂપિયા જ ખર્ચવાના, એના ખિસ્સામાં પૈસા હતા નહીં. અને ઈ આર્બિટરી ફોર્સ જે નથી ને આપણી પાસે, એને કારણે આ થયું. સો ધેટ ઇઝ વેર ગવર્મેન્ટ હેઝ ટુ જનરેટ અ જોબ. યસ, અને હા, માણસો જોબ માંગવા જાય ને ગાંધીનગરમાં તો એને મારવાના નથી, તમારે નોકરીઓ આપો એને. આ લેવલના હવે તમારે આ બધામાં જરૂર પડશે ને ડિજિટલી અવેર કરાવડાવો, એને એક બેઝિક જોબ આપો. યસ, એટલે ટેક્સનો પૈસો સરકાર પાસે આવતો થાય, સરકાર જોબ ક્રિએટ કરતી થાય અને આખી એક સાયકલ ચાલુ થાય, ઇકોનોમી સસ્ટેન થાય. આ ક્વાર્ટરનો ડેટા તમે જુઓ,
આપણે એના ફેસ્ટિવલ ક્વાર્ટર હતું, યસ, જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ફેસ્ટિવલ સ્ટાર્ટ થઈ ગયા હતા, અને અને ડેટા તમે જુઓ, આજે જ આરબીઆઈ ની મીટિંગ પૂરી થઈ છે ને એમણે રાઈટ, આજે તમે ડેટા જુઓ કેવો આવ્યો છે, બીકોઝ જોબ્સ આર નોટ ધેર, ડિસ્પોઝેબલ ઇન્કમ ઇઝ નોટ ધેર, ટેકનોલોજી ઇઝ અ ડિસરપ્ટર, ઘણા બધા એરિયાઝ છે, પણ જો તમારે આર્બિટ્રી પોઈન્ટ ઓફ વ્યૂથી આ કરવું છે, તો સરકાર આ કરી શકે. અને આ તમારી એક, તમે જ્યારે જુઓ છો કે આવા એક ગામમાં કોઈ આ કરી રહ્યું છે 29 વર્ષો, એનું ઇન્ટેલિજન્સ ગેધર કરીને સરકારે કરવું જોઈએ. એક્ઝેક્ટલી, એટલે વાત એની બદલે એક પત્રકારે કર્યું છે, એક મીડિયા હાઉસે કર્યું છે. તો એના માટે તમને ડેફિનેટલી આપ ધન્યવાદને પાત્ર છો કે આપે આ મેટર ઉજાગર કરી. હવેનું જે કામ છે ને એ સરકારનું છે એ અને એબ્સોલ્યુટલી લો એન્ડ ઓર્ડર પોઈન્ટ ઓફ વ્યૂથી ગવર્મેન્ટનું જ છે. બિલકુલ, એટલે હું આના અંતમાં જે એમણે વાત કરી એને આગળ વધારતા છેલ્લે એટલું જ કહીશ કે એવા હજારો ઇન્ટેલિજન્ટ માણસો એ પડેલા છે ગામડે ગામડે, એમની પાસે એ દિમાગ ચાલે છે પૈસા કેવી રીતે ડબલ કરવા કરતાં એ પૈસા કેવી રીતે મેળવવા લોકો પાસેથી, એનો સદુપયોગ થાય, લીગલી થાય, ટેક્સનો પૈસો સરકાર પાસે આવતો થાય અને રાજ્ય સુખાકારી તરફ આગળ વધે એવી અપેક્ષા સાથે નમસ્કાર.